તો બનાસકાંઠાના ગામોમાં વરસાદ બંધ થયાના 15 દિવસ બાદ પણ પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન છે। વાત છે થરાદના ભોરલ ગામની કે જ્યાં ઉપરવાસમાંથી પાણી આવતું હોવાથી હજુ પણ વરસાદી પાણીનો નિકાલ નથી થયો। સૌપુરા, ગણેશપુરા, રામપુરા સહિત ગામોનું વરસાદી પાણી ભોરલ ગામમાં આવતા ગામના લોકોની મુશ્કેલી વધી છે। એટલું જ નહીં, અનેક જગ્યાએ 10 થી 15 ફૂટ પાણી ભરાતા 200 થી વધારે ઘરો ડૂબ્યા હોવાનો પણ સ્થાનિકો દાવો કરી રહ્યા છે। ત્યારે ગામના લોકોએ પ્રાંત કચેરીએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ગામમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવાની માંગ કરી છે। અમારી માંગ એટલી જ છે કે તાત્કાલિક પાણી બંધ કરવામાં આવે, આગળના ગામડાનું આવતું પાણી નાળા રસ્તાઓ તોડ્યા તે બંધ કરવામાં આવે, પાણી બંધ કરવામાં આવે અને અમારા ગામનું જે પાણી છે એને પમ્પિંગ મશીનો લગાડી અને એક ચોટેલથી ભોરલથી ચોટેલ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ જાય છે એટલે રણ સુધી જાય છે એની અંદર પાણી નાખવામાં આવે અને એમાં પાણી નાખી અને રણ સુધી પાણી જઈ શકે માટે કોઈને ઇફેક્ટ થઈ શકે નહીં। બીજો વિકલ્પ અમારી સરકારી જમીનનો પડતરનો છે, એ મોટી જમીન 60 હેક્ટર પડી છે, એમાં પણ સરકારને યોગ લાગે તો એમાં પણ પાણી નાખી શકે છે। તો બનાસકાંઠામાં આફત બનીને વરસેલા વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી। ભારે વરસાદને કારણે હજુ પણ બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ખેતરોમાં પાણી ભરાયેલા છે। ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી જુવાર, અડદ, મગફળી સહિતના પાકને પારાવાર નુકસાન થયું છે। એમાં પણ ખાસ કરીને મગફળી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 1 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું હતું। વર્ષભર આકરી મહેનત અને મોંઘા બિયારણનો ખર્ચ કર્યા બાદ ખેડૂતોને સારો પાક થવાની આશા હતી, પરંતુ કુદરતના મારને કારણે ખેડૂતના મુખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। 5-6 વીઘામાં મગફળી વાવી હતી, 6-7 વીઘામાં અડદ વાયા હતા, 8 વીઘામાં તલ વાયા હતા, 10 વીઘામાં જુવાર વાવી હતી। એટલે આ બધું જો અમે અમારી રીતે ગણતરી કરીએ કે અમે ઉનાળાથી આ ટ્રેક્ટરની ખેડ ને બિયારણ ખાતર ને અમારી મહેનત ગણીએ તો આ 3 થી 2.5 લાખ આજુબાજુનો ખર્ચો અમે કર્યો છે આટલા વીઘાની અંદર। પણ અમારી એવી આશા હતી કે અમારો આ પાક બધો થઈને 15-17 લાખ રૂપિયાનો અમે પાક તૈયાર કરીશું, પણ અત્યારે પાણીની અંદર છે, અમારી પાસે કોઈ એવી પરિસ્થિતિ નહીં કે આ પાકને અમે બચાવી શકીએ। પછી તલ અને જાર જુવાર ઉલી પાણી મળશે એટલે આમ નુકસાન ગણો તો ઘણું। આ તો અમારે આશા હોય 5 લાખની પેદાની આશા હોય, વધારે થાય કઈ અંકાય નહીં, પણ ખર્ચો તો 2 થી લાખ ઉપરનો ખર્ચો છે અમારો। વરસાદ અને પૂરના બેવડા મારથી બેહાલ બનેલા ખેડૂતો સરકાર સમક્ષ મદદનો પોકાર કરી રહ્યા છે। ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી મગફળીના પાકમાં મોટા નુકસાનની ભીતિ છે। બીજી તરફ ઘાસચારો પણ પાણીમાં નષ્ટ થઈ જતા પશુઓ પણ ચારાથી વંચિત છે। ખેડૂતો અને કિસાન સંગઠનનો તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવા માટે માંગણી કરી રહ્યા છે। પછી વરસાદ થંભ્યો જ નહીં, વરસે જ જો, એના કારણે ડોળ, મૂળમાં સડો એવું બધું થઈ ગયું અને એના કારણે મગફળીનું ઉત્પાદન જે મળવાનું હતું ને એ વાતાવરણના કારણે મળ્યું જ ના। એટલે હવે પણ જે આ મગફળીના વાતાવરણના કારણે મગફળીને જે જોવે ને એ ઉત્પાદન મળતું નથી। તો સરકારને નમ્ર વિનંતી છે કે સર્વે કરે અને થોડા ઘણું વળતર જો ખેડૂતને આપે તો ખેડૂત પગભેર થઈ શકે। ભારતીય કિસાન સંઘે સરકારને રજૂઆત કરી હતી કે આનું સર્વે કરાવી અને યોગ્ય વળતર આપો, પરંતુ સરકારે કોઈ ધ્યાન ઉપર ન લેતા એને સર્વે પણ નથી કરાયું અને વળતર પણ નથી આપ્યું। સાથે સાથે ચોમાસામાં પણ ભાભર, સુઈગામ, થરાદ અને વાવમાં અતિવૃષ્ટિના કારણે અત્યારે તમામ ખેડૂતોના પાક નષ્ટ થઈ ગયા છે અને એના સિવાયના તાલુકાઓમાં પણ સતત 4 મહિનાથી વરસાદ વરસે છે, ત્યારે ખેડૂતોની મગફળી પીળી થઈ ગઈ છે, મગફળીમાં સડો આવી ગયો છે। બીજી તરફ ખેતીવાડી વિભાગે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સર્વેની કામગીરી હાથ ધરી। 40 જેટલી ટીમો આ સર્વેમાં જોડાઈ છે। થરાદ, ભાભર અને વાવમાં સર્વેની કામગીરી મોટા પાયે પૂર્ણ થઈ છે, પરંતુ સુઈગામના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી સર્વેની કામગીરી પૂર્ણ નથી થઈ। સરકારશ્રી દ્વારા જે સૂચના આપેલ છે એ મુજબ હાલ સર્વેની કામગીરી જે પાકોમાં નુકસાન થયેલું છે એ બાબતની પાક નુકસાનીના સર્વેની કામગીરી ચાલુ છે અને લગભગ અમારી ખેતીવાડી ખાતાની લગભગ 42થી વધારે ટીમો આ બાબતે સર્વેની કામગીરી ચાલુ છે। લગભગ 11 તારીખથી આ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી। અમુક વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાયેલ હોવાથી અમુક વિસ્તારોમાં એવા વિસ્તારો છે કે ત્યાં જઈ પણ શકાતું નથી। તો સમયાંતરે જેમ જેમ પાણી ઓછું થશે એ મુજબ આ સર્વેની કામગીરી અમારી ટીમ દ્વારા સતત ધરવામાં આવશે અને ટૂંક જ સમયમાં આ સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે।